અમદાવાદ શહેરમાં જે રીતે અવિરત વરસાદ થયો ત્યારબાદની સ્થિતિ વિકટ એ બની છે કે હવે રોગચાળો છે તે બેફામ બની રહ્યો છે, કારણ કે જે રીતે ગટરોના પાણી બેક મારી રહ્યા છે અને સાથે જ જે રીતે વરસાદી પાણી ભરાયા છે તેના કારણે પણ હવે ભયાવહ સ્થિતિ અમદાવાદ શહેરની બની રહી છે. એક તરફ અમદાવાદીઓ વરસાદી પાણીથી પરેશાન હતા, પરંતુ હવે જે પરેશાની ભોગવી રહ્યા છે એ રોગચાળાથી, કારણ કે અમદાવાદના પોસ્ટ વિસ્તાર એવા સાઉથ બોપલમાં પણ એ સ્થિતિ જોવા મળી રહી છે કે જ્યાં ગટરોના પાણી બેક મારી રહ્યા છે, વરસાદી પાણી હજુ પણ ભરાયેલા જોવા મળે છે અને અહીં રોગચાળો વધે તે પ્રકારની શક્યતા જોવા મળે છે. એના સ્થાનિક લોકો જોડાયા છે જે અહીં ઊભા છે. આરોહી ક્રેસ્ટ કરીને સ્કીમ છે ત્યાંના ચેરમેન પણ છો. ખાસ કરીને આપનું આ વિસ્તાર કયો છે અને શું સમસ્યા આપના વિસ્તારમાં થઈ રહી છે રોગચાળાને લઈને? આપ क्या प्रॉब्लम आपको चल रहा है? मैं आलोक शर्मा हूँ, आरोही क्रस्ट मैनेजमेंट सोसाइटी का चेयरमैन हूँ. ये प्रॉब्लम जो है 1 महीने से चल रही है. पूरा गटर का पानी सोसाइटी के पूरी साइड पे फैला हुआ है. इसमें बीमारियां फैलती हैं. कितनी बार हम रिक्वेस्ट कर चुके हैं, कंप्लेंट नंबर डाल चुके हैं, सब कुछ कर चुके हैं. ये रात में आगे को फॉर्मेलिटी पूरी करके चले जाते हैं, लेकिन कोई प्रॉब्लम सॉल्व नहीं हो रही है. पूरा गटर का पानी सोसाइटी के चारों तरफ फैला हुआ है. जो हमारा सिक्योरिटी गेट है उन सबको मास्क लगा के यहाँ पे खड़े रहना पड़ता है. पूरी सोसाइटी स्टिंक हो रही है इस टाइम. पर्टिकुलरली जो क्यू ब्लॉक है सोसाइटी के साथ में है, लगा हुआ है रोड के, वहाँ पे इतनी बदबू आ रही है कि लोगों को बैठना मुश्किल हो रहा है फ्लैट्स में अपने अपने. ये सब कितनी बार कंप्लेंट कर चुके हैं. मैं कॉरपोरेटर जी से आज तक नहीं मिला हूँ. हम सोबो सेंटर से के पास में लोकेटेड है साउथ भोपाल में. कितनी बार कंप्लेंट करी है. और एक तो ये चीज़ है जो कि हाईलाइट करना चाहूँगा मैं कि इस पर प्लीज़ कुछ एक्शन लीजिए और जल्दी से जल्दी इस प्रॉब्लम को सॉल्व करिए. और दूसरी चीज़, साउथ भोपाल में सब सोसाइटी के चारों तरफ स्पीड ब्रेकर बन चुके हैं. मैंने पर्सनली एसपी को लेटर लिख के उनका क्लियरेंस मंगवा लिया है, लेकिन कॉरपोरेटर जी का जो न्यूट्रल बिहेवियर है वो अच्छा नहीं है. और ना स्पीड ब्रेकर का कोई काम हुआ है, ना कोई गटर का क्लीनिंग का काम हुआ है. मैं बार बार हाथ जोड़कर रिक्वेस्ट करता हूँ कि ये काम प्लीज़ करवा दीजिए, दोनों काम करवा दीजिए, वरना यहाँ पे इतने एक्सीडेंट होते हैं. इतने एक्सीडेंट, कई बार लोगों के यहाँ फ्रैक्चर्स हो चुके हैं एक्सीडेंट की वजह से. स्पीड ब्रेकर नहीं लगे हैं यहाँ पे. थैंक यू. ચોક્કસ જે રીતે બીજા પણ સમસ્યાઓ છે, ખાસ કરીને તમારો મેં વિડીયો પણ જોયો કે આ વિસ્તારમાં જે રીતે ગટરના પાણી બેક માર્યા છે, કઈ રીતનો રોગચાળો આ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે, કોર્પોરેટર શું જવાબ આપે છે, કોર્પોરેશન શું જવાબ આપી રહી છે? દિલીપસિંહ ઝાલા બોલી રહ્યો છું, આરોહી ક્રેસ્ટમાંથી. આ વિડીયો હમણાં જે અપલોડ કર્યો એમાં સ્પીકર તરીકે હું જ હતો. એવું લાગી રહ્યું છે કે જાણે અમને એક સોતેલી માના દીકરા હોઈએ ને એ રીતે અમારી સોસાયટીને આ લોકો ટ્રીટ કરી રહ્યા છે. જાણે સન સિટી સોસાયટી એનું ધ્યાન વધારે રાખવામાં આવે છે અને કોર્પોરેટર સાહેબને અહીંયા કંઈ પડેલી જ નથી. મિસિસ ગોહિલ કરીને જે છે એણે કદી આ સોસાયટીની કે આજુબાજુના વિસ્તારમાં કદી જોયું નથી. મોટામાં મોટો પ્રશ્ન એ છે કે આ ગંદા પાણીને કારણે અહીંયા ડેન્ગ્યુના ઘણા જ કેસ નોંધાયા છે અને છતાં પણ વિકાસના નામે મીંડું. બહાર એટલી બધી વાસ આવે છે કે રોડ ક્રોસ કરીએ કે બહાર આવતા જતાં બી તકલીફ પડે છે. અને નાના બાળકો, સિનિયર સિટીઝનની ઇમ્યુનિટીની તો વાત જ ના કરશો. બહુ જ રોગચાળો વધી રહ્યો છે, પસાર બી નથી થઈ શકતા. તો સિક્યોરિટી કેવી રીતે 24 કલાક ત્યાં બેસી શકે? તો એક હમ્બલ રિક્વેસ્ટ છે કે કંઈક વહેલી તકે કરો, સોલ્યુશન લાવે તે પણ વાત છે. રોગચાળો છે આ સોસાયટીમાં કેટલા બ્લોક છે અને કેટલા લોકોને ડેન્ગ્યુ કે મેલેરિયાના કેસીસ જોવા મળ્યા? લગભગ બધાના ઘરમાં તાવ, ઉધરસ, ખાંસી એના કેસ ચાલુ છે. મારી પોતાની દીકરીને 3 દિવસથી તાવ ઉતરતો નથી, એટલે હવે મારે એના 6 વર્ષની દીકરીના બ્લડ ટેસ્ટ કરાવવાના ને આ કરાવવાનું. જો કોર્પોરેટર આવી રીતે ઇગ્નોર જ કર્યા કરશે અને જો આખી સંસ્થા જે છે એ આવી અમારી જો ફરિયાદો સાંભળશે નહીં તો અમારે જવાનું ક્યાં? અમારે તો કોર્પોરેશન પાસે જ જવું પડશે ને. કમ્પ્લેન કોર્પોરેશનને કરી છે તો શું જવાબ, કોર્पोरेशन શું जवाब આપે છે? एएमसी क्या आंसर दे रहा है? कोई आंसर नहीं है साहब. ये अगर आंसर बराबर देते तो ये सब हालत नहीं होती है. और मोर ओवर अभी जितना दिन से प्रॉब्लम हो रहा है, ये लोग इस साइड में जो जितने भी लोग हैं ना जो खाना पका के खाते हैं, उनको लग रहा है कि भाई हम लोग गटर के साइड में बैठ के खाना खा रहे हैं. इतना गंदा स्मेल. શું કેવું છે આપનું? કારણ કે સેકન્ડ થિંગ્સ એ બી છે, આજુબાજુની સોસાયટીની ગલીઓમાં પાર્કિંગ પેવર્સના બધા કામ થઈ ગયેલા છે. આ એક જ સોસાયટી એવી છે કે 2 વખત પાર્કિંગ મૂકીને રેતી મૂકીને પાછા ભરી ગયા છે. આ એક સોસાયટી છોડી અને આજુબાજુની બધી સોસાયટી જે બ્રાન્ડેડ છે અને ગવર્મેન્ટમાં
કોન્ટેક્ટ જેના છે ત્યાં બધે પાર્કિંગ પેવર્સ લાગી ગયા છે, તો આ એક જ સોસાયટીને કેમ છોડી દીધી? એટલે અવોઇડ તમે ટૂંકમાં કરે છે, અવોઇડ કરે છે બધી avoid કરીએ છે એટલે રીતના. કોઈ કોર્પોરેટરને પ્રોબ્લેમ હોય છે કે બીજા કોઈ કોર્પોરેશનને પ્રોબ્લેમ, એ અમને નથી ખબર પડતી. અમારા કોઈ કામ થતા નથી અહીંયા. તમારે કામ શું કેવું છે આપનું? અહીંયા માય નેમ ઇઝ આર કે જૈન. અહીં ગાડી में જોયું છે અમે, અમારે બસો સ્કૂલ બસો पिकअप करे છે बच्चों को, तो वहाँ पे उनके भी लिए डेंगू जैसा हो सकता है। स्पीड ब्रेकर्स इज नॉट देयर, वो मस्ट है. ઓકે, સ્પીડ બ્રેકર નથી આપણે સોસાયટીમાં જે ક્યુ બ્લોકમાં પ્રોબ્લેમ છે, હું ક્યુ બ્લોકમાં જ રહું છું. મારે લિટરલી સ્લાઇડિંગ બંધ રાખવું પડે છે આ ગંદકીના કારણે, ગંદકીના હિસાબે. મચ્છરના કારણે. મચ્છર તો પછીની વાત, સ્મેલ જ એટલી ગંદી આવે છે ને કે તમે ખોલી જ નથી શકતા સ્લાઇડ. ચોક્કસ. हमने कई बार कंप्लेन करी है, कई बार आए हैं वो आके सिर्फ एक जो है लीपा पोती जो बोलते हैं ना, ફોટો સેશન हाँ बस फोटो सेशन करके फोटो करवा के कोई इस कंप्लेन का सॉल्यूशन नहीं किया. बार बार आके एक बार बताया, एक दो बार आए हैं रात के टाइम करके चले गए, लेकिन जो एक रूट कॉज का सॉल्यूशन होना चाहिए अभी तक वो 1% भी नहीं हुआ है. और उसको लिए अभी सब लोग परेशान है. ये सोसाइटी परेशान, बगल वाली सोसाइटी परेशान, पूरा एरिया परेशान. और जो बाकी मल्टीपल प्रॉब्लम है कि स्पीड ब्रेकर नहीं है हमारे एरिया, जिसके इतने अभी ऑलरेडी इस सोसाइटी में भी 4 एक्सीडेंट हो चुके हैं ऑलरेडी. और शाम के टाइम अगर आप खुद आओ, अगर आज रात को मैं तो बोलता हूँ आप आओ 7 बजे, आप देखना यहाँ पे क्रॉस करके चेक करके, आपको 2 मिनट लग जाएंगे. ટ્રાફિક ઉસબ જાતા है। आपको 2 आप- मिनट लग जाएंगे. क्या समस्या? एक तो मैं दिख रहा हूँ कि જે રોડ છે, રોડમાં પાણી છે, મચ્છરજન્ય રોગચાળો વધે છે, એ શક્યતાઓ છે. ઘરોની અંદર શું સ્થિતિ છે, કઈ રીતે હાથ રહી રહ્યો? તંત્ર આપણે શું જવાબ આપી રહ્યું છે? સાહેબ, આ સોસાયટીમાં મોર દેન 600 પીપલ આર લિવિંગ. 600થી વધારે માણસો અહીંયા રહે છે. 10 વર્ષની જૂની સોસાયટી છે ને હમણાં રિસેન્ટલી મારા ખ્યાલથી આ કોર્પોરેટર ચેન્જ થવા કારણે અમને લાગે છે કે અમને થોડીક આ વધારે પ્રોબ્લેમ્સ થાય છે. કોર્પોરેટર સાંભળતા નથી તમારું? નથી સાંભળતા ને એ લોકો ખાલી લીપાપોતી જે રીતે બીજા રહેવાસીએ કીધું એવી રીતે ખાલી લીપાપોતી કરવા માટે મોકલાવી દે છે, કેમ કે અમે બી થોડોક આગળ ઉપર પ્રેશર નાખે છે તો ખાલી એ લોકો આવી જાય છે પણ કામ કરતા નહીં. સોલ્યુશન નથી થતું. તમારી પ્રજાની પરેશાની એને સ્થિતિ થઈ છે. મહિલા પણ જાણવાનો પ્રયાસ કરશું. બીજા શું કેવું? Yes, આમ છોકરાઓનું આ પોઈન્ટ. હવે પેરેન્ટ્સ ધારો કે મૂકવા પણ જાય તો કઈ રીતે છોકરાઓ ઊભા રહી શકે? આ ઊંચકીને મૂકો, અને છોકરાઓ ક્રોસ પણ કેવી રીતે કરે સોસાયટીમાં? કારણ કે બહાર જ છે અહીંયા. એટલે ગટર બહાર જ છે, એટલે એટલે પેલી છોકરાઓને- બાજુ હોય તો હજી સમજ્યા, પણ એન્ટ્રી ગેટ ને એ બાજુ જ આખું ગંદુ હોય તો કઈ રીતે લોકો આવી શકે? પાર્કિંગની જગ્યા નથી મળતી. આ તમામ લોકો જે છે, શકો છો કે સ્થાનિક લોકો છે, જે લોકો એક સમસ્યા સૌથી મોટી છે કે કરોડો રૂપિયાના, લાખો રૂપિયાના ફ્લેટ છે, તેમ છતાં પણ સામાન્ય જેવી સુવિધા કહી શકાય, ગટરના પાણી બેક મારે છે, લોકોને પરેશાની છે, ઘરોમાં રોગચાળો છે તે વધી રહ્યો છે. હવે તંત્ર ક્યારે અહીં આવે છે, તંત્ર ક્યારે અહીં કામગીરી કરે છે, અને આ લોકોને આ સમસ્યાથી ક્યારે તેઓ મુક્તિ આપે છે? કેમેરા હરીશ સમા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ.